એડિશનલ એક્સરસાઇઝ લાસ્ટ ટાઈમ 22 સુધી જોઈ લી આપણે. આજે આપણે 23 થી આગળ વધીએ. આ 23 અને 24 બહુ જ મસ્ત અને લાંબો દાખલો છે. જરા ધ્યાન રાખજો. આમાં મેઇન કોન્સેપ્ટ સમજવાનો છે. પહેલા કીધું છે આપણને 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો તમે એક નળાકાર લો અને આ નળાકારના વિસ્તારમાં 1.5 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર એમણે આપેલું છે. અને એ ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં છે? તો કહે છે કે તેની અક્ષને સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ છે. હવે 7 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ ધારિત તાર આ વિસ્તારમાં ઉત્તરથી દક્ષિણ તરફ પસાર થાય છે. તો પહેલી કન્ડિશનમાં આપણે શું કરવાનું છે કે જો આ તાર અક્ષને છેદે, નંબર 1, એટલે દરેક હું મુદ્દો અને એની આકૃતિ સહ સમજવાનું છે. અત્યારે ખાલી રકમ વાંચું છું. બીજું, તારને ઉત્તર દક્ષિણ જગ્યાએ ઉત્તરથી પૂર્વ અને દક્ષિણથી પશ્ચિમ દિશા તરફ, એટલે કે ઉત્તરથી પૂર્વ તરફ ફેરવશો એટલે એ કયો ખૂણો થયો? ઈશાન તરફ. અને દક્ષિણથી પશ્ચિમ તરફ ફેરવશો તો એ આવશે કયો ખૂણો? નૈઋત્ય. ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, એમ આવા બે ખૂણેને વાળવામાં આવે કે લઈ જવામાં આવે. ત્યારની વાત. અને છેલ્લે કે ઉત્તર દક્ષિણ દિશામાં રહેલા તારને અક્ષથી થોડા હટકે નીચે છે 6 સેન્ટીમીટર જેટલો લઈ જાઓ. આ ત્રણેય પરિસ્થિતિમાં તાર પર લાગતા ચુંબકીય બળની દિશા અને મૂલ્ય શું હશે એ આપણે જોવાનું છે. આપણે એક પછી એક આકૃતિ સહ સમજતા જઈએ. ચાલો, જો આ અત્યારે આપણે પહેલી જે પરિસ્થિતિ છે ને એ પરિસ્થિતિની મેં તમને આકૃતિ દોરીને બતાવેલી છે કે આ જે તાર છે એના નળાકારની ત્રિજ્યા r બરાબર કેટલી છે? 10 સેન્ટીમીટર. એટલે તમે કહી શકશો કે 0.1 મીટર એની ત્રિજ્યા છે. પછી ચુંબકીય ક્ષેત્ર જે આપણને પૂર્વથી પશ્ચિમ આપ્યું છે એ 1.5 ટેસ્લા છે. 1.5 ટેસ્લા, બરાબર. .5 ટેસ્લા. અને પ્રવાહ જે પસાર કર્યો છે ઉત્તરથી દક્ષિણ તરફ જે તાર છે એમાંથી વહેતો પ્રવાહ I બરાબર એ પણ આપણને આપેલો છે 7 એમ્પિયર. પહેલી પરિસ્થિતિમાં આ તાર આ અક્ષને છેદે છે. હવે આ તાર અક્ષને છેદે તો ચુંબકીય ક્ષેત્રમાં રહેલા તારની લંબાઈ કેટલી? તો કે ચુંબકીય ક્ષેત્રમાં રહેલા એવા તારની લંબાઈ L બરાબર નળાકારના વ્યાસ જેટલી હશે. બરાબર, નળાકારના વ્યાસ જેટલી. તો પછી માટે તાર પર લાગતું ચુંબકીય બળ નું મૂલ્ય F બરાબર BIL sin થીટા. જેમાં તમે થીટા જોશો તો ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહધારિત તાર IL એ બંને પરસ્પર કેવા છે? લંબ છે. એટલે થીટા તમને 90 ડિગ્રી મળશે. એટલે આ બળનું મૂલ્ય મને મળશે B એટલે કે 1.5 ગુણ્યા I એટલે કે 7 ગુણ્યા L એટલે કે 2R એટલે 2 into 0.1 અને sin 90 એટલે કે 1. આ બધાનો તમે ગુણાકાર કેલ્ક્યુલેટરથી કરો કેટલો જવાબ આવે છે? સાહેબ 2.1 ન્યૂટન આવે છે. હવે આ તો બળનું મૂલ્ય છે. આપણે શું કીધું છે? દરેક કિસ્સામાં બળનું મૂલ્ય અને દિશા શું હશે? તો તમે જોઈ લો કે તમારી જમણા હાથની આંગળીઓ અત્યારે
વિડીયો જોતા જોતા ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખો અને અંગૂઠો એ પ્રવાહની દિશામાં રાખો તો તમારા હથેળીમાંથી બહાર આવતો લંબ આ આવશે, એટલે આ દિશા થશે સદિશ એફ બરાબર જે તમે લાયા એ આઈએલ ક્રોસ બી ની બરાબર. એટલે અહીં લખવાના ક્યાં? અધો દિશામાં. ક્લિયર માય ડિયર ફ્રેન્ડ? પહેલો મુદ્દો એ તમને ક્લિયર થઈ ગયો. હવે બીજામાં જેમ કીધું છે એમ પ્રમાણે હું બીજાની આકૃતિ દોરું અને પછી એમને પણ આકૃતિને સમજવાની કોશિશ કરીએ. ચાલો હવે બીજા પોર્શનમાં જો મેં આખી આકૃતિ તમને મહેનત કરીને થોડી 3D આકૃતિ બનાવી સમજાવ. નળાકારને મેં વચ્ચેથી કટ કરી નાખ્યો અને જે તાર પસાર કર્યો છે ને એને કીધું છે ને તારને છે વાળ્યો છે. કઈ બાજુ? તો જો પહેલા જે અક્ષમાંથી પસાર થતો હતો ને એમાં ચુંબકીય ક્ષેત્રમાં 2r લંબાઈનો તાર હતો. હવે આપણે એવું કહીએ કે તારને આપેલ માહિતી મુજબ લઈ જતા ચુંબકીય ક્ષેત્રમાં તેની લંબાઈ હું એમ કીધું કે ધારો કે કેટલી છે? ધારો કે L' છે. આખો જે મેં રેડ કલરનો તાર બતાવ્યો છે ને એની લંબાઈ આપણે કેટલી છે? L' છે. હવે એ L' હોય તો આકૃતિ પરથી જુઓ કે તમારી પાસે કાટકોણ ત્રિકોણ બને છે જેમાં કર્ણની લંબાઈ આખી કેટલી? L' થઈ બરાબર અને બાજુની એક લંબાઈ 2r થઈ અને બીજો જે નળાકાર જે બતાવ્યો છે તે. તો આકૃતિની ભૂમિતિ પરથી હું જરા જોઉં કે sin થીટા ડેશ બરાબર એની સામેની બાજુ એટલે કે નળાકારનો વ્યાસ ભાગ્યા કર્ણ એટલે કે જે નળાકારની અંદર તારી લંબાઈ છે તે L'. તો તમે L' બરાબર શું કહી શકો કે સાહેબ L' બરાબર 2r ભાગ્યા sin થીટા ડેશ કહી શકો. ચલો ચુંબકીય ક્ષેત્રમાં તારની લંબાઈ આટલી થઈ. હવે પ્રવાહધારિત તાર એ ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે છે? થીટા ડેશ જેટલો બરાબર. તો માટે હવે આ તાર પર લાગતું એવું ચુંબકીય બળનું મૂલ્ય જુઓ કેટલું ઈઝી છે કે F બરાબર IL' B. હવે ખૂણો sin થીટા ડેશ કારણ કે ચુંબકીય ક્ષેત્ર સાથે આ પ્રવાહધારિત તાર ખૂણો થીટા ડેશ ખૂણો બનાવે છે. તો પછી હું એક કિંમત મૂકી દઉં sin થીટા ડેશની ઉપરથી મૂકો કાં તો L' ની કિંમત મૂકો ને આપણે sin થીટા ડેશની કિંમત નથી મૂકવી. જે બી મૂકો જવાબ એક જ આવશે. F બરાબર I L' ની જગ્યા પર 2r બાય sin થીટા મેં મૂક્યા અને B sin થીટા ડેશ. તો જોઈ શકો છો કે I into 2r into B કારણ કે sin થીટા ડેશ ઉડી ગયા. ઓ આ તો આ ચુંબકીય બળનું મૂલ્ય પણ કેટલું આવ્યું? એટલું જ આવશે. કેમ? કારણ કે તમારી પાસે પ્રવાહ I ક્યાં ગયો? 7 એમ્પિયર, વ્યાસ 0.2 મીટર કે 0.1 મીટર ત્રિજ્યા છે ને એટલે, અને ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો કે 1.5. 7 ગુણ્યા 0.2 ગુણ્યા 1.5 એટલે જવાબ આવ્યો 2.1 જ ન્યૂટન. જવાબ એ જ આવ્યો. પણ ડિરેક્શન જોવા જશો તો ડિરેક્શનમાં ફરી પાછા તમે ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી રાખો, અંગૂઠો પ્રવાહ દિશામાં રાખો એટલે ચુંબકીય બળ અધો દિશામાં આવશે. એટલે આ આવી ગઈ સદિશ F ની દિશા બરાબર. અને એ સદિશ F ની દિશા કેટલી? અધો દિશામાં. એટલે અહીંયા આગળ દિશા લખી નાખો. દિશા કઈ? અધો
દિશામાં જોઈ લો કે ક્લિયર. મેં 3D આકૃતિ દોરી એટલે તમારા દિમાગમાં ક્લિયર થઈ ગયું કે તમે તારને ફેરવી કાઢ્યો, બરાબર. ક્યાંથી ક્યાં હું તમને ફરીથી આ જ આકૃતિમાં બતાવું છું મેં ક્યાંથી ક્યાં ફેરવ્યો. કે પહેલા ઉત્તર દક્ષિણ બાજુ હતો એને તારને મેં અહીંથી આને અહીંયા આગળ લઈ ગયો અને આને દક્ષિણથી અહીંયા ક્યાં લઈ ગયો, પશ્ચિમ લઈ ગયો, બરાબર. ઉત્તર પૂર્વ બાજુ અને અહીંયા દક્ષિણ પશ્ચિમ બાજુ. એટલે કે અહીંયાનો આ ખૂણો આપણને ખબર છે કે આને તમે શું કહો છો, નૈઋત્ય કહીએ છીએ અને પેલા ખૂણાને આપણે શું કહીએ છીએ, ઈશાન કહીએ છીએ, બરાબર. એટલે આ બે આપણા ખૂણા બાજુને લઈ ગયા. હવે ત્રીજામાં શું કરશું ખબર છે, આ જે તાર જે હતો ને ફરી પાછો આ જે ઉત્તર દક્ષિણ ને એને થોડો નીચે લઈ જઈશું. ટૂંકમાં આપણે તો દરેક કિસ્સામાં એક જ વસ્તુ યાદ રાખવાની છે, દરેક વખતે એક જ વસ્તુ યાદ રાખવાની છે. કઈ? કે ચુંબકીય ક્ષેત્રમાં એ તારની લંબાઈ કેટલી છે, બસ. તો જ તમે ચુંબકીય બળ અને એનું મૂલ્ય અને એની દિશા શોધી શકો. હવે જોઈએ ત્રીજા પોર્શનમાં, કારણ કે આ જે હતો પોર્શન આપણો કયો હતો, આ હતો બી. હવે આપણે સી પર જઈશું અને એની પણ આકૃતિ દોરીશું. ચલો હવે સી ડિપાર્ટમેન્ટ. ઉત્તર દક્ષિણ દિશામાં રહેલા તારને અક્ષથી 6 સેન્ટીમીટર, જો મેં અક્ષથી 6 સેન્ટીમીટર નીચે લઈ ગયો એટલે કે 0.06 મીટર, બરાબર. એટલે જે ઉત્તર દક્ષિણ જે છે ને એનાથી હું 6 સેન્ટીમીટર નીચે ગયો. તો હવે આપણે શું કહીએ કે હવે તારને કયા તારને, ઉત્તર દક્ષિણ દિશામાં રહેલા તારને અક્ષથી 6 સેન્ટીમીટર નીચે લઈ જતા આપણે તો ખાસ જોવાનું છે ચુંબકીય ક્ષેત્રમાં રહેલા તારની લંબાઈ. ધારો કે L ડબલ ડેશ બરાબર 2x લેતા, જોઈ લો આકૃતિમાં તારની અંદર તો એ કઈ છે 2x, બરાબર. હવે આકૃતિ પરથી તમારે જોવાનું છે, આકૃતિ પરથી પાયથાગોરસ પ્રમેય મુજબ નીચે 6 સેન્ટીમીટર છે, x ની કિંમત લાવવી હોય તો આપણે શું કરવાના ખબર છે, તો કે r² એટલે કે કર્ણનો વર્ગ, બરાબર. પછી એની બાજુનો વર્ગ એટલે કે x² વત્તા જે વેધ છે એ કેટલો છે 0.06 છે એનો વર્ગ. મેં કોઈ નોટેશન નથી આપ્યો હતા, બાકી કાટકોણ ત્રિકોણ નામ આપી શકત હું, OAB કરત, બરાબર. સપોઝ અહીંયા આગળ સ્મોલ a કરત, સ્મોલ b કરત, આ c કરત, અને ધારો કે આ 2x જે કહીએ છે, બરાબર. એ 2x એટલે આખી ખરેખર તારની લંબાઈ કેટલી AC કહેવાય, બરાબર. તો હવે એ પ્રમાણે આપણે આગળ વધી શકીએ. તો અહીંયા આગળ મારે તો x² જોઈએ છે, તો x² બરાબર કેટલા, કે r² માઇનસ 0.06 નો સ્ક્વેર પર r² એટલે મને ખબર છે કે તારની ત્રિજ્યા 10 સેન્ટીમીટર કે 0.1 મીટર છે, 0.1 નો સ્ક્વેર માઇનસ 0.06 નો સ્ક્વેર. કેલ્ક્યુલેટરથી ગણતરી કરશો. હવે આપણી રકમ જતી રહે તો વાંધો નથી, કારણ કે હવે કમ્પ્લીટ છેલ્લો જ મુદ્દો છે 0.1 નો સ્ક્વેર. એટલે આપણી પાસે x બરાબર √0.01 છે. ને 0.0036 છે. એટલે અહીંયા આગળ 0.01 માંથી 0.0036 બાદ કરશે
0.0064 એનું વર્ગમૂળ એટલે x બરાબર મને મળશે 0.08 મીટર. તો પછી તારની લંબાઈ L' બરાબર 2x બરાબર 0.16 મીટર થાય. બરાબર. અને આ તાર પણ તમે જો ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે છે, ખૂણો નથી બનાવતો. બરાબર. જે ચુંબકીય ક્ષેત્ર છે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે છે. તો પછી હવે બળ શું આવ્યું? માટે આ તાર પર લાગતું ચુંબકીય બળ નું મૂલ્ય કેટલું? તો કે સાહેબ F બરાબર I L' B sin થીટા. એટલે કે F બરાબર પ્રવાહ કેટલો છે આપણો? 7 એમ્પિયર. તો ફિક્સ જ છે. 0.16 ગુણ્યા ચુંબકીય ક્ષેત્ર દોઢ ગુણ્યા sin 90, કારણ કે થીટા બરાબર કેટલા છે? 90 છે. આપણી પાસે હવે બળનું મૂલ્ય બદલાઈ ગયું. કેટલું આવ્યું? 7 ગુણ્યા 0.16 1.68 ન્યૂટન આ બળનું મૂલ્ય આવી ગયું. તો બળનું મૂલ્ય આવી ગયું તો દિશા કઈ હશે? બરાબર. બળનું મૂલ્ય આપણને મળી ગયું. ડિરેક્શન આપણે શોધવાની. બરાબર. આ પણ ચેક કરી આકૃતિ પરથી જ ડિરેક્શન ક્યાં છે. બરાબર. આ પણ ક્યાં હશે? અધો દિશામાં. એટલે અહીંયાથી આકૃતિ દોરજો. હો, શિરોલંબ અધો દિશામાં. બરાબર. આ ચુંબકીય બળ પણ કયું આવ્યું? શિરોલંબ અધો દિશામાં. આખી દાખલાની સાઈઝ ખાલી મોટી છે, બાકી સમજવા જાઓ આકૃતિ જો બરાબર મગજમાં આવે તો એકદમ ઇઝીએસ્ટ દાખલો કહી શકાય આને. કારણ કે એક જ સૂત્રનો ઉપયોગ કર્યો છે, F બરાબર ILB sin થીટાનો. ચલો 4.24 આ એવો દાખલો છે લાંબો. ટૂંકમાં દાખલા લાંબા છે એવું નથી, પણ એક બંને દાખલામાં આગળના અને આ દાખલામાં કોન્સેપ્ટ બહુ જ મસ્ત આપેલા છે. એટલે આપણે મેઇન કોન્સેપ્ટ માટે જ આને મહત્વ આપી છે. બાકી તો તમને કહીએ એક કરો બાકીનો જાતે કરી લો એવું નથી. આ જો અહીંયા આગળ 3000 ગાઉસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. એટલે પહેલા તો આપણે અહીંયા આગળ આ જે ચુંબકીય ક્ષેત્ર છે ને સદિશ B બરાબર 3000 ગાઉસ. એમ કેસમાં 1 ગાઉસ એટલે 10⁻⁴ ટેસ્લા. 10⁻⁴ ટેસ્લા કહીશું અહીંયા આગળ તો આવશે આ 0.3 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર. પછી 10 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટરની બાજુ. એટલે 50 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ. અરે 10 સેન્ટીમીટરની બાજુ એટલે ક્ષેત્રફળ લખી દો. મેં ડાયરેક્ટ લખાઈ ગયું LB 50 સેમી સ્ક્વેર. એને એમ કેસમાં ફેરવશો તો 50 × 10⁻⁴ એટલે 5 × 10⁻³ મીટર સ્ક્વેર. ઓકે, ક્ષેત્રફળ મળી ગયું. એટલે હવે તમારી પાસે ગુજરાતની લંબાઈ પડે એટલે IAB. એટલે ટોર્ક માટે આપણે આ જરૂરી પડશે અને બળ માટે પણ તમને ખબર છે. બરાબર. બળની વાત કરીએ તો ટોર્ક ક્યારે ઉત્પન્ન થાય? ગુજરાતની દરેક બાજુ પર લાગતું બળનું જ કહીએ તો L લંબાઈ પર લાગતું બળ F બરાબર ILB sin થીટા.
બરાબર. હવે એમાં આઈએલ બી સાઇન થીટામાં જે આઈએલ છે અને બી વચ્ચેનો ખૂણો ખાસ જોવાનો તમારે તો. એટલે બળ માટે આપણે બે રીતે બળ લઈશું. એક એલ લંબાઈ પર બળ એફએલ બરાબર શું? તો એફએલ બરાબર આઈએલ ક્રોસ બી. કારણ કે આ ગુજરામાંથી વહેતો પ્રવાહ 12 એમ્પિયરનો ફિક્સ જ છે. જો 12 એમ્પિયરનો પ્રવાહ ફિક્સ, એટલે આ એફએલ ની મેં વાત કરી. હવે બી બાજુ પર લાગતું બળ એફબી કેટલું? તો તમે કહેશો આઈબી ક્રોસ બી. ઓકે. હવે દરેક વખતે લંબચોરસ ગુચડું છે, બરાબર, એની જે લંબાઈ જે છે અને પહોળાઈ છે એ જુદી જુદી દિશામાં છે. અને ખાસ કરીને જોવા જઈએ ને તો એ બી સી પછી ઈ અને એફ આ બધામાં ફિક્સ આઈ જે કે મુજબ છે. ખાલી ડીમાં છે ગુચડું કંઈક 30° ખૂણે અટકે રાખ્યું છે. બરાબર. પછી ટોર્કની વાત કરી દઉં. ટોર્ક ટાઉ બરાબર આપણે શું લખીએ છીએ? આઈએ ક્રોસ બી. એટલે કે તમારે દરેક વખતે ડાયપોલ મોમેન્ટ ચેક કરવાની. બરાબર. એટલે તમારા ગુજરાતની જુદી જુદી જે પરિસ્થિતિ આપી છે છ પરિસ્થિતિમાં ડાયપોલ મોમેન્ટ અલગ અલગ જગ્યાએ છે, એટલે કે અલગ અલગ અક્ષો પર છે. બરાબર. અને બીજું, આ દરેક કિસ્સામાં આપણને બી એક જ આપ્યું છે. કઈ? બી બરાબર ઓલવેઝ બી કે કેરેટ. આ તો કે છે કે બહુ જ લાડકું છે, એ બધામાં ફિક્સ જ છે. બી બરાબર બી કે કેરેટ જ આપ્યું છે દરેક વખતે. એટલે હું તમને એક એક આકૃતિ સેપરેટ બતાવી દઈશ. બરાબર. આપણી પાસે અહીંયા આગળ રકમમાં બી આપેલા છે, આઈ આપેલા છે, એ આપેલા છે, એટલે ટોર્કનું મૂલ્ય મળશે. અને દરેક વખતે ટોર્કની દિશા પણ આપણે શોધીશું, બળોની પણ વાતો કરીશું. પણ સેપરેટ આકૃતિ જોઈશું તો વધારે મજા આવશે. ઓકે. સેપરેટ આકૃતિ સાથે આપણે ચાલુ કરીએ. ચલો પહેલા કિસ્સાની આકૃતિ બરાબર સમજી લો. આ પહેલા કિસ્સામાં એ લોકો જે આકૃતિ અહીં આપેલી છે એની વાત કરીએ છીએ. પ્રવાહની ડિરેક્શન, ચુંબકીય ક્ષેત્ર બધું મેં બતાવ્યું. યલો આપણું લૂપ છે. હવે એમાં મેં જો ચુંબકીય ક્ષેત્ર બી સદિશ બ્લુ લાઇનથી બતાવ્યું અને ડાયપોલ મોમેન્ટ તમે જમણા હાથની આંગળીઓને પ્રવાહની દિશામાં વીંટાળો અને અંગૂઠો તમારો આવે છે ધન એક્સ દિશામાં. એટલે ધન એક્સ દિશામાં આવે છે એટલે તમારી ડાયપોલ મોમેન્ટ જે એમ છે ને એ ડાયપોલ મોમેન્ટ એમ સદિશ એ આવે છે કઈ બાજુ? તો કે એમ આઈ કેરેટ આવે છે. બરાબર. એમ બરાબર એમ આઈ કેરેટ એટલે એક્સ દિશામાં આવે છે. તો પછી ટોર્ક ટાઉ બરાબર જોવા જાઓ તો ટોર્ક ટાઉ બરાબર એમ ઇન્ટુ આઈ કેરેટ લખું ક્રોસ બી ઇન્ટુ કે કેરેટ લખું તો પછી ટાઉ બરાબર લખશો શું તમે? એમ બી આઈ ક્રોસ કે. પણ તમને ખબર છે કે આઈ ક્રોસ કે એટલે શું? કે ક્રોસ આઈ હોય તો જે હોય એટલે માઇનસ એમ બી ઇન્ટુ જે કેરેટ આવે. એટલે આ ટોર્કની દિશા મેં જો કઈ બતાવી છે? વાયની વિરુદ્ધ. આ જે વાય છે ને એની વિરુદ્ધ. એટલે આ ટોર્ક મને મળે છે શું ખબર છે? ઇક્વલ ટુ માઇનસ ટાઉ જે કેરેટ. બરાબર. એટલે મૂલ્ય જોઈતું હોય ને તો હવે આપણને મળી જશે આ ટાઉનું મૂલ્ય. ટાઉ બરાબર માઇનસ એમ. એમ એટલે આઈ એ. આઈ કેટલા છે આપણી પાસે? 12 એમ્પિયરનો પ્રવાહ. ક્ષેત્રફળ કેટલું લાયા તમે? 5 ગુણ્યા 10⁻³ અને બાજુમાં જે કેરેટ.
એટલે મને મળશે ટાઉ નું મૂલ્ય 12×5 = 60 ગુણ્યા 10⁻³ એટલે કે 6 ગુણ્યા 10⁻² ન્યૂટન ઇન્ટુ મીટર. એટલે આ કિસ્સામાં ટોર્કનું મૂલ્ય મળી ગયું, આ કિસ્સામાં ટોર્કની દિશા મળી ગઈ મને, બરાબર. અને બળોની વાત કરીએ તો જે L લંબાઈનો તાર છે જે મોટો બતાવ્યો છે 10 સેન્ટીમીટર વાળો, એમાં બળ નહીં આવે. કેમ? કારણ કે IL ક્રોસ B પ્રમાણે ચેક કરવા જશો તો IL ક્રોસ B પ્રમાણે IL અને B એક જ દિશામાં છે, એટલે એક જ દિશામાં હોય તો એમનો ક્રોસ પ્રોડક્ટ 0 થાય, વિરુદ્ધ દિશામાં હોય તો ક્રોસ પ્રોડક્ટ 0 થાય. સમાંતર કે પ્રતિ સમાંતર સદિશોના સદિશ ગુણાકાર હંમેશા 0 હોય. તો પછી મને અહીંયા આગળ આ કિસ્સામાં બળ મળશે આ FB મૂલ્ય જ લઈએ, કારણ કે જો એક FB આવે છે ક્યાં છે? ઋણ x દિશામાં, એક FB ધન x દિશામાં. તો ધન x અને ઋણ x ના બળનું મૂલ્ય સમાન છે અને દિશા પરસ્પરની વિરુદ્ધ છે, અને આ બંને બળો એક રેખસ્થ નથી, એટલે તેઓ ટોર્ક ઉત્પન્ન કરે છે, બરાબર. એટલે એના કારણે આપણું ગૂંચળું એ શું કરે છે? પરિભ્રમણ કરે છે. કોને? y અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરશે. તો મૂલ્ય લખવા જઈએ અહીંયા આગળ ખાલી શું? I, B and B. તો પ્રવાહ તો ખબર છે 12 એમ્પિયરનો ગુણ્યા લંબાઈ ની પણ પહોળાઈ કેટલી? 5 સેન્ટીમીટર, એટલે 5 ગુણ્યા 10⁻² કેટલા? 2. અને ચુંબકીય ક્ષેત્ર કેટલું? 0.3. ચુંબકીય ક્ષેત્ર 0.3. ઉભા રહો 1 મિનિટ. હા, ટોર્કમાં આપણે એક વસ્તુ ભૂલી ગયા ભાઈ, બોલતા નથી તમે લોકો યાર. અહીંયા આગળ આપણે ટોર્કમાં ખાલી M બરાબર IA લીધું, બી તો બિચારા રહી ગયા, મને ભૂલી ગયા યાર. 0.3 J કેરેટ. હવે 0.3 J કેરેટ રહી ગયા, એટલે આપણી પાસે જવાબ જે હતો 6 ગુણ્યા 0.3 બરાબર 12×5 = 60 થયા ને. 12×5 = 60 ગુણ્યા 18 આવે અહીંયા આગળ. ટોર્ક આપણું 18 આવે. ખાલી ચુંબકીય ક્ષેત્ર ના લીધું, એમાં 18 ગુણ્યા 10⁻³ ન્યૂટન ઇન્ટુ મીટર ટોર્કની કિંમત. અને હવે બળમાં, આ બળમાં આપણે ચુંબકીય ક્ષેત્ર લખ્યું ને એટલે યાદ આવ્યું. અને બળ કેટલું આવે છે જો? 60 ગુણ્યા 0.3. 18 ગુણ્યા 10⁻². આટલા ન્યૂટન, પેલું ન્યૂટન ઇન્ટુ મીટર અને આટલા ન્યૂટનનું બળ, બરાબર. એટલે આ ટોર્ક શોધ્યું. એણે કીધું છે દરેક કિસ્સામાં ટોર્ક અને બળ શોધો. અહીંયા આગળ FB બળ લાગ્યું, FL બળ નથી, એટલે અહીંયા ચોખ્ખું લખી દઉં કે આ કિસ્સામાં અહીંયા આગળ FL બરાબર 0 થશે. આ કિસ્સામાં FL 0 થશે, ખાલી FB હશે એટલે ટોર્ક લાગે છે. ચલો આગળ. ચલો હવે બી કિસ્સો જો, એની આકૃતિ દોરી મેં તમારી આગળ. એમાં શું છે? બીમાં ચુંબકીય ક્ષેત્ર તો ઉપર જ છે, બરાબર, એ તો દરેક વખતે ફિક્સ. પણ હવે લંબચોરસ ફ્રેમ થોડી આડી કરી નાખી, એટલે ટોર્કમાં કોઈ ફેર નહીં પડ્યો, દિશા ના બદલાઈ, બોલો, પણ બળનું મૂલ્ય બદલાઈ ગયું. કારણ કે જો ટોર્ક જોવા જશો તો સદિશ ટાઉ બરાબર
એમ ક્રોસ બી. એમ ફરી પાછું દેખાય છે ક્યાં? આઈ કેરેટ બી કે કેરેટ. ટાઉ બરાબર એમ બી આઈ ક્રોસ કે એટલે હવે તો માઇનસ જે કેરેટ. બરાબર. મૂલ્યની વાત કરીએ તો ટાઉ બરાબર એમ બી. હવે એમ બી માં એમ એટલે આઈ એ. હવે આઈ આપણું ખબર છે કે 12, એ એટલે કે 5 ગુણ્યા 10⁻³ ગુણ્યા 0.3 એટલે ટોપનું મૂલ્ય એ પણ ફિક્સ જ આવી ગયું આપણી પાસે. 18 ગુણ્યા 10⁻³ ન્યૂટન ઇન્ટુ મીટર અને ઋણ વાય દિશામાં. અને બળ FL બરાબર ILB. સાઈન તો હંમેશા 90 જ આવવાનો. બરાબર. કારણ કે આમાં એક બળની દિશા ક્યાં આવવાની? ધન x અને બીજાની ઋણ x. મૂલ્ય સરખું જ છે તો I આપણી પાસે કેટલા છે? 12 એમ્પિયર. લંબાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર એટલે કે 10⁻1 મીટર. ચુંબકીય ક્ષેત્ર કેટલું? 0.3. તો આપણી પાસે 12 કરીને 36, 3.6 ગુણ્યા 10⁻1. આ કિસ્સામાં બળનું મૂલ્ય આટલા ન્યૂટનનું આવ્યું. બરાબર. અમુક સાહિત્યમાં શું છે? બળો નથી શોધ્યા, ખાલી ટોર્ક શોધીને બેસી ગયા છે. બરાબર. ટોર્કમાં આપણે દિશા ફિક્સ હોય પણ બળમાં કહે છે કે બે બળો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના હોય. જો ટોર્ક ઉત્પન્ન થતું હોય ને તો સમજી લેવાનું કે બળ કોઈ એક જ જોડમાં જ ઉત્પન્ન થાય અને બીજી જોડનું જે બળ છે એ શૂન્ય થાય. કયું? અહીંયા આગળ FB બરાબર શૂન્ય થશે કારણ કે એ ઋણ બી દિશામાં અને ધન બી દિશામાં. એટલે કે એ તાર જે છે એ સમાંતર અને પ્રતિ સમાંતર છે ચુંબકીય ક્ષેત્રને. ચલો હવે આગળ. ચાલો હવે સી તરફ ધ્યાન આપીએ. સી માં ફ્રેમ આપી છે ક્યાં? XZ સમતલમાં. બરાબર. પહેલી YZ સમતલમાં હતી, બીજી પણ YZ સમતલમાં હતી, હવે ત્રીજી XZ સમતલમાં આવી. હવે જ્યારે બે YZ સમતલમાં હતી ત્યારે ટોર્કની દિશા એની એ જ રહી અને હવે છે XZ સમતલમાં આવી એટલે હવે ટોર્કની દિશા બદલાઈ ગઈ. કારણ કે જે રીતે પ્રવાહ બતાવ્યો છે એ મુજબ ડાયપોલ મોમેન્ટ y દિશામાં આવે, ચુંબકીય ક્ષેત્ર z દિશામાં છે તો M થી B તરફ જમણા હાથના સ્ક્રૂને ફેરવે તો સ્ક્રૂ x દિશામાં જાય છે એટલે ટોર્કની દિશા x થઈ. કેવી રીતે જોઈએ? સદિશ ટાઉ બરાબર M ક્રોસ B. ટાઉ બરાબર M એટલે આપણને ખબર છે M ઇન્ટુ J કેરેટ ક્રોસ B ઇન્ટુ K કેરેટ. ટાઉ બરાબર MB. હવે આવ્યું JKI એટલે ટોર્કની દિશા કઈ આવી? MB I કેરેટ. મૂલ્ય તો હવે ફિક્સ જ થઈ ગયું છે. ટાઉ બરાબર M એટલે IA 12 ગુણ્યા 5 -3.3. ટાઉ બરાબર 18 ગુણ્યા 10⁻³ ન્યૂટન ઇન્ટુ મીટર અને કઈ દિશા? ધન x દિશામાં. અને બળ FL 0 થશે કારણ કે જે L લંબાઈનો પ્રવાહ છે ને પ્રવાહખંડ એ B ની દિશામાં છે ને એક B ની વિરુદ્ધ છે એટલે એના માટે IL ક્રોસ B 0 થશે. પરંતુ અહીંયા આગળ આપણને FB મળશે એટલે કે IB B. I કેટલો? 12, B 5, કેપિટલ B 3. બરાબર.
એટલે જવાબ આવશે શું તમારો આઈબીબી 5 સેન્ટીમીટરના ઉભા રહો મીટર કરવાનું લઈ ગયા 10⁻² એટલે તમારે 12 પંચા 60 18×10⁻² આવે સેમ. હવે આ બળે નહીં શોધી આપણે, હવે આગળ બધા બળ આવતા ગયા, રિપીટ થશે આ બધા બળો. એબી ને 18×10⁻² ન્યૂટન. આમાં તે ડિરેક્શનમાં આપણે કશું બોલતા નથી, કારણ કે એક ડિરેક્શન બળનું કયું આવ્યું, ધનવાય, બીજાનું ઋણવાય. આ બે બળો સમાન મૂલ્યના હતા, વિરુદ્ધ દિશાના હતા, પણ એક રેખાસનો હતા. એટલે તેઓએ આપણને ટોર્ક આપ્યું અને એ ટોર્ક કઈ દિશામાં હતું, ધન એક્સ દિશામાં. ચલો ડી ની આકૃતિ બરાબર સમજી લો. આ રીતની આપેલી છે, આપણું યલો આકારનું લૂપ છે, યલો કલરનું. હવે એમાં ક્લિયર કટ તો તમને આવવું જ જોઈએ હવે કે જે સમતલ મૂક્યું છે લૂપનું એ 30° ખૂણે આમ રાખેલું છે, એટલે એની એક બાજુ. બરાબર, તો તમે પ્રવાહની દિશા પરથી ડાયપોલ મોમેન્ટ કહી શકો. બરાબર, કે જે ડાયપોલ મોમેન્ટ એક્સ અક્ષ સાથે ઉપરની તરફ 30° ખૂણે જ રહેશે, કારણ કે લૂપને પણ 30° ખૂણે ઢળતું રાખેલ છે. પછી બી ઉપર છે, એટલે એમ અને બી થી બનતા સમતલ નંબર પર જમણા હાથના સ્કૂટી શોધો એટલે ટોર્ક આ બાજુ આવે. હવે એ ટોર્કનું મૂલ્ય તો ફિક્સ જ રહેવાનું છે, ટાઉ બરાબર mb. બરાબર, ટાઉ બરાબર કે એમ અને બી તો પરસ્પર લંબ જ છે, એટલે ટાઉ બરાબર mb અને m બરાબર આપણને ખબર છે ia. i એટલે કે 12, a એટલે કે 5 × 10⁻³ × 0.3, એટલે દરેક કિસ્સામાં ટોર્ક 18×10⁻³ ન્યૂટન ઇન્ટુ મીટર તો મળે ને મળે જ. બરાબર, એટલે આ તો વસ્તુ ફિક્સ જ છે તમારી. હવે ડિરેક્શન માટે તમે જોશો ને કે આ ટોર્કની દિશા કઈ આવી ખબર છે તમને, આકૃતિ જોશો ને એટલે તમને ખ્યાલ આવશે કે કમ્પ્લીટ 360° કહીએ ને, બરાબર, એટલે એક્સ અક્ષ સાથે અને એ પણ સમઘડી નહીં પણ કઈ વિષમઘડી તરફ. ટોટલ 360° લઈએ આપણે આખું રાઉન્ડ મારી, તો એમાંથી મેં જો બતાવેલું છે કે 90° અને બીજું 30°. 90 એટલે એમ અને તાવ વચ્ચેનો ખૂણો અને એક્સ અક્ષ અને એમ વચ્ચેનો ખૂણો, એ ખૂણો મેં બાદ કરી દીધો. એટલે 360 માંથી 120 બાદ થાય એટલે 240° ના કોણે એની દિશા થાય. એટલે આકૃતિ જ સમજવાની છે ખાસ, મેઇન તો તમારે. બરાબર, અને ડિરેક્શન ને બધું. આમાં બળનું તમે જોશો ને તો બળમાં શું લાગશે ખબર છે, એક બળ અહીંયા આગળ આ બાજુ લાગશે અને આનું બળ આ બાજુ લાગશે, અને આ બંને બળો FB છે. અને FB બળ તો આપણે અત્યાર સુધીમાં શોધેલા જ છે કે FB બળની કિંમત IBB. બરાબર, અને આમાંયથી 90° જ રહેવાનું, એટલે I કેટલો 12 એમ્પિયરનો પ્રવાહ, B 5 સેન્ટીમીટર, પછી B કેપિટલ B 0.3 ટેસ્લા. બરાબર, એટલે આ આપણી પાસે આવશે IBB ની કિંમત 12×5 = 18×10⁻² ન્યૂટન. બરાબર, IBB ની કિંમત ક્લિયર.
થોડો આ ટિપિકલ આકૃતિ હતી આની. હવે બંને સહેલી છે. ચલો હવે ઈ ને EF ની બંનેની આકૃતિ ભેગી બતાવી દીધી. કારણ કે બંનેની પરિસ્થિતિમાં અહીંયા આગળ આપણને M અને B વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી છે અને અહીંયા M અને B વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી છે. તો આપણે ટાઉ બરાબર MB sin થીટા મુજબ આ કિસ્સામાં ટોર્ક કેવું થશે? 0. અને અહીંયા કેવું થશે? 0. એટલે બંને કિસ્સામાં ટોર્ક 0. એટલે આપણે કહીએ આપણું જે લૂપ છે એટલે કે ગૂંચળું લૂપ, બરાબર, લૂપ સંતુલન સ્થિતિમાં હોય. બરાબર, લૂપ સંતુલન સ્થિતિમાં હોય. હવે લૂપ સંતુલન સ્થિતિમાં હોય તો બરાબર છે. પણ સ્થિતિ ઉર્જા કેટલી? તો કહે છે જો આ કિસ્સામાં આપણે જોઈએ ઈના કિસ્સામાં તો સ્થિતિ ઉર્જા U બરાબર -MB cos થીટા બરાબર -MB cos 0. એટલે માટે U બરાબર કેવી? -MB. એટલે આપણે કહેવાય લૂપ સ્થાયી સંતુલન સ્થિતિમાં કહેવાય. બરાબર. અને બીજા કિસ્સામાં જોઈએ તો U બરાબર -MB cos 180 એટલે કે +MB. પણ ટોર્ક તો 0 જ છે એટલે લૂપ સ્થિતિ ઉર્જા ધન આવી એટલે અસ્થાયી સંતુલન સ્થિતિમાં કહેવાય. અને અહીંયા આગળ આ કિસ્સામાં કુલ બળ તો 0 થશે. સમજો બરાબર. ટોટલ ફોર્સ ઓન ધ લૂપ ઇઝ 0. કારણ કે ચારે ચાર બાજુ પર તમે જોજો બળ લાગશે. કારણ કે ચારે ચાર બાજુ જે છે બરાબર એ કેવી છે? ચારે ચાર બાજુની પ્રવાહધારિત લૂપ કેવી છે? ચુંબકીય ક્ષેત્રને લંબ છે. એટલે દરેકમાં મહત્તમ બળ લાગે પણ એ બળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના તે એકાબીજાની અસરો નાબૂદ કરશે. એટલે આ કિસ્સામાં તમે સ્પષ્ટપણે લખી શકો કે અહીંયા આગળ ટોટલ FL નું પરિણામી અને FB અને એનું પરિણામી નોટ સેપરેટલી એ કેવું થશે? 0 થશે. એટલે આપણે દરેક કિસ્સામાં બળની પણ વાતો કરી અને ટોર્કની પણ વાતો કરી, ટોર્કની દિશાની પણ વાતો કરી. આ સાથે આ દાખલો હવે પતે છે. ઓકે, હવે બધા નાના દાખલા જો નહીં કંટાળો આવે બરાબર લઈ લઈએ છીએ આપણે. ચાલો 4.25 દાખલો આપણને આપેલું છે માહિતીમાં શું? 20 આંટા એટલે N બરાબર 20 આંટા, 10 સેન્ટીમીટર ત્રિજ્યા ગૂંચળાની ત્રિજ્યા R બરાબર 10 સેન્ટીમીટર. મીટરમાં રાખીએ કામ લાગશે જો ઉપયોગ કરવો હશે તો 0.1 મીટર. ચુંબકીય ક્ષેત્ર 0.10 ટેસ્લા અને પ્રવાહ I 5 એમ્પિયર. બસ આટલું આપેલું છે. હવે એવું કહે છે કે ગૂંચળું મૂક્યું છે એનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે. જો આ રહ્યું આ ગૂંચળાનું સમતલ બરાબર એક ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકેલું છે બરાબર. તો પહેલા શોધવાનું છે ગૂંચળા પર લાગતું ટોર્ક.
ગૂંચળા પર લાગતું ટોર્ક. હવે મેં પ્રવાહ સમઘડી બતાવ્યો હોય. કેવી સમઘડી બતાવ્યો? અત્યારે મેં જે બતાવ્યો છે એ મુજબ ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ અને ડાયપોલ મોમેન્ટ એવી રીતે હશે કે એમ અને બી એકબીજાને સમાંતર હે. એટલે ટાઉ બરાબર એમ ક્રોસ બી. જો કંઈક હોત તો કંઈક ટોર્ક શોધત આપણે, પણ અહીંયા તો ટાઉ બરાબર આકૃતિ બતાવી છે એ મુજબ તો એમ બી સાઇન 0 એટલે કે 0. ગૂંચળા પર લાગતું ટોર્ક આપણને 0 મળશે. બરાબર, કારણ કે અહીંયા એમ બી બરાબર આઈએ ની પણ આટા છે ને, એટલે ઉભા રહો, મારે અહીંયા લખવું હોય તો થોડોક અહીંયા સુધાર કરવો પડે. બાકી ડાયપોલ મોમેન્ટ તો આપણે એન આઈ એ આટા આપ્યા છે ને એટલે, બાકી તો આઈએ જ લખાત એન આઈ એ. પણ નહીં મારે આટાની જરૂર પડી, નહીં મને પ્રવાહની જરૂર પડી, નહીં મારે ક્ષેત્રફળની જરૂર પડી. સીધો જવાબ 0 આવી ગયો. હવે ગૂંચળા પર લાગતું કુલ બળ શોધો. ગૂંચળા પર લાગતું કુલ બળ. ગૂંચળામાં આઈડિયલ પ્રવાહખંડ લઈએ તો આઈડિયલ પ્રવાહખંડ પર લાગતું બળ ડીએફ કેટલું થાય? તો કે ડીએફ બરાબર આઈડિયલ ક્રોસ બી થાય. ડીએલ બરાબર આઈડિયલ ક્રોસ બી. તો ડીએલ બરાબર આઈડિયલ ક્રોસ બી. તો ઇન્ટિગ્રેશન લખી નાખીએ એનું, કારણ કે કુલ બળ માટે તો ઇન્ટિગ્રેશન કરવું જ પડે. ઇન્ટિગ્રેશન ડીએફ બરાબર આઈને બહાર લઈ લો, ઇન્ટિગ્રેશન ઓફ ડીએલ ક્રોસ બી. હવે ઇન્ટિગ્રેશન ડીએલ ક્રોસ બી, સમગ્ર ખંડ ઉપર રેખા સંકલન કરવા જશો ને તો જો આને આઈ રાખીએ અને આને જુદું લખો અને આને ઇન્ટિગ્રેશન ડીએલ કરો અને પછી આને જુદું કરો અને ચુંબકીય ક્ષેત્ર અચળ છે એટલે એને બહાર રાખો. એટલે સવાલ જ નથી. તમામ સદિશ ખંડોનો સરવાળો 0 થાય. બરાબર, અને એની ક્રોસ બી એટલે કે આપણને અહીંયા આગળ કુલ બળની જે વાત કરી હતી એ કુલ બળ પણ મને કેવું મળ્યું? 0 મળી ગયું. ટોટલ ફોર્સ પણ 0 થયો. ચુંબકીય ક્ષેત્રને કારણે ગૂંચળાના તારમાં દરેક ઇલેક્ટ્રોન પર લાગતું સરેરાશ બળ કેટલું હશે? ગૂંચળું તાંબાના તારનું બનેલું છે, તેના આરસેટનું ક્ષેત્રફળ 10⁻5 મીટર છે. તાંબા માટે મોટું ઇલેક્ટ્રોન ઘનતા 6 × 10⁻29 આપણે આ એક્સ્ટ્રા વસ્તુ આપણને આપેલી છે. ચલો હવે ત્રીજા સેક્શનની વાત કરીએ. ઇલેક્ટ્રોન પર લાગતું સરેરાશ બળ શોધવાનું છે. હવે એના માટે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને આપેલી છે. જો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા બરાબર n સ્મોલ n બરાબર એને આપી છે 6 × 10⁻29 ઓબ્લિક મીટર ક્યુબ. બરાબર, તો હવે આપણે એક કામ કરીએ. હવે I પ્રવાહ ધારિત ds લંબાઈના પ્રવાહખંડ આઈડીએલ ને સદિશ બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મુકતા તેની પર લાગતું ચુંબકીય બળ dF બરાબર આઈડીએલ ક્રોસ બી છે. બરાબર,
પરંતુ આપણને ખબર છે કે અત્રે આ પ્રવાહખંડ આઈડિયલ એ બીને કેવા છે? લંબ છે. તો પછી બળનું મૂલ્ય DF બરાબર શું થાય? આઈડિયલ બી થાય. ચલો હવે આને સાઈડમાં રાખો. હવે એકમ કદ એટલે 1 મીટર ક્યુબ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે સાહેબ 1 મીટર ક્યુબ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તમે બોલ્યા સંખ્યા ઘનતા n. તો માટે મારા એ આડછેદ વાળા અને dl લંબાઈના એટલે કે ADL કદ થયું. તો ADL કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હું એને n કહું તો એ n કેટલી થાય? તો કે NaDl થાય. એકમ કદમાં n તો ADL કદમાં NaDl. તો માટે ઇલેક્ટ્રોન પર પર્ટિક્યુલર ઇલેક્ટ્રોન પર લાગતું સરેરાશ બળ જેને આપણે DF ડેશ કહીએ. તો આપેલા ખંડમાં લાગતું બળ DF ભાગ્યા તે ખંડમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તે ખંડ એટલે કયો? DL ખંડ. DL ખંડમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? n. તો પછી DF ડેશ બરાબર DF એટલે IDL P અપોન કેટલા? n a dl. સાદરૂપ આપતા આપણે શું થશે? ઉપર IB થશે, નીચેથી dl ઉડી જશે, નીચે na થશે. તમને આપેલું છે DF ડેશ બરાબર પ્રવાહ કેટલો? કે પ્રવાહ તો જે આપણને પહેલા આપેલો છે એ જ કેટલો છે? 5 એમ્પિયરનો પ્રવાહ. ચુંબકીય ક્ષેત્ર એ પણ આપેલું છે 0.10 ટેસ્લાનું. ઓકે. અને સંખ્યા ઘનતા એ તો આપણે જોઈ 6 × 10⁻29. અને ક્ષેત્રફળ પણ એને આપેલું છે 10⁻5. નીચે આપી છે ને એ. તો કેલ્ક્યુલેટર થી મિત્રો સાદરૂપ આપો તો બેટા શું આવશે? બોલો તો. આમાં અમુક જગ્યાએ લોકોએ ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા 10⁻29 લખી છે, અમુકમાં 6 × 10⁻29 છે. પણ સંખ્યા ઘનતા આ લોકોએ 10⁻29 લેવાનું કીધું છે. 10⁻29 લેવાનું કહીએ તો આપણે અહીંયા આગળ આવડાડી દઈએ તો ગણતરી ઈઝી થઈ જાય. 10ની સંખ્યા ઘનતા તો આપે છે જવાબ 5 × 10⁻25 ન્યૂટનનું એક ઇલેક્ટ્રોન પર બળ લાગે. એટલે કે ઇલેક્ટ્રોન પર લાગતું સરેરાશ બળ આટલું લાગે. એટલે આપણે ઉપર સંખ્યા ઘનતામાં સુધારો કરવો પડે. અહીંયા આગળ અમુકમાં આપેલી છે 6 × 10ની ને અમુક સાહિત્યમાં આવી આપેલી છે. ઓકે, કોઈ ફરક નહીં પડતો. જવાબમાં સંખ્યા ઘનતા બદલી નાખો તો બળની કિંમત બદલાય. ઓર્ડર લગભગ એનો એ જ રહે. ઓકે, ચલો આકૃતિમાં રકમ પ્રમાણેની મેં પરિસ્થિતિ દર્શાવી છે. આકૃતિમાં કીધું છે ને રકમમાં કીધું છે કે 60 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતો ને ત્રિજ્યા 4 સેન્ટીમીટર ધરાવતો એક જ સોલેનોઇડમાં 300 આટાના એવા 3 સ્તર વીંટાળેલા છે. એટલે હું જરા અહીંયા ખાલી જગ્યામાં લખું છું, આપેલું છે મને અહીંયા. સોલેનોઇડની લંબાઈ એટલે આખી
આ સોલેનોઇડની લંબાઈ એ કેટલી છે? 60 સેન્ટીમીટર, એટલે કે 0.6 મીટરની લંબાઈ. ત્રિજ્યાની તો જરૂર નહીં પડે આપણે, બરાબર. 300 આટા હોય એવા 3 સ્તર વીંટાળેલા છે. 300 આટા એવા 3 સ્તર, એટલે આપણે કહીએ આગળ x બરાબર 3 સ્તર અને આટા n બરાબર 300 આટા. તો પછી સોલેનોઇડની એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા કેટલી? સ્તર ગુણ્યા કુલ આટા ભાગ્યા લંબાઈ. એટલે આપણી પાસે સ્તર છે 3, એમાં આટા છે 300 અને એની ભાગ્યા આપણી પાસે છે 0.6. પહેલા આ ગણતરી કરીને સાઈડમાં મૂકી દઈએ આપણે. 3 ગુણ્યા 300 ભાગ્યા 0.6, 1500. એટલે એકમ લંબાઈ દીઠ આપણને 1500 આટા મળી ગયા. મીટર ઇનવર્સ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. ચાલો પછી 2.5 ગ્રામ દળ અને 2 સેન્ટીમીટર લંબાઈનો તાર. 2.5 ગ્રામ દળ એટલે તારનું દળ 2.5 ગ્રામ. ગ્રામ કન્વર્ટેડ ઇન્ટુ કિલોગ્રામ. 2.5 ગુણ્યા 10⁻³ kg. બરાબર. ગુરુત્વ પ્રવેગ તો જી કહી દીધો છે આપણે, એટલે લખવાની જરૂર નથી. 9.8. પછી 2 સેન્ટીમીટર લંબાઈનો, એટલે ફરી પાછો તાર આવે એટલે આપણે એને એલડેસ કરી દીધું છે. આકૃતિમાં જોઈ લો, મેં યલો કલરનો જે તાર બતાવેલો છે, બરાબર, એમાં એલડેસ લખેલું છે, બરાબર. એટલે પ્રવાહખંડ IL ડેશ. એટલે એલડેસ મને કેટલી લંબાઈ આપેલી છે? 2 સેન્ટીમીટર લંબાઈનો તાર. 2 સેન્ટીમીટર એટલે 2 ગુણ્યા 10⁻² મીટર. હવે એને કીધું છે એક કેન્દ્ર પાસે અક્ષને લંબરૂપે છે. આ બતાવી દીધું છે. આ રહ્યું અક્ષને લંબરૂપે છે. પછી તાર અને સોલેનોઇડની અક્ષ બંને સમસીધી સમતલમાં છે. આ તારને અક્ષને સમાંતર બે છેડા વચ્ચે બાહ્ય બેટરી સાથે જોડેલો છે. એટલે આ તારને અહીંયા આગળ બાહ્ય બેટરી સાથે જોડેલો છે. એટલે આપણે માની લેવાનું કે અહીંયા આગળ આ નેગેટિવ બતાવવો પડે, નહીં પોઝિટિવ. એટલે બાય બેટરી સાથે આ જોડી દીધો તાર. બોલો પછી તારમાંથી 6 એમ્પિયર પ્રવાહ વહે છે. એટલે તારમાંથી પ્રવાહ વહે છે એટલે I ડેશ બરાબર 6 એમ્પિયર બતાવવો પડે અહીંયા આગળ. તો સોલેનોઇડના આટામાંથી કેટલા મૂલ્યનો પ્રવાહ વહનની યોગ્ય દિશા સાથે વહેવો જોઈએ? ને વહનની યોગ્ય દિશા બતાવી દીધી સમઘડી, બરાબર. તો જ એ રીતે બતાવાય આ ચુંબકીય ક્ષેત્રને, કારણ કે તો જ તારને સમતોલે. જો તમે સમઘડી પ્રવાહ બતાવો તો તમે સમઘડી દિશામાં આંગળી વીંટાળો તો ચુંબકીય ક્ષેત્ર જમણી બાજુ જાય. ચુંબકીય ક્ષેત્ર જમણી બાજુ જાય તો તાર ઉપર લાગતું ચુંબકીય બળ ઉર્ધ્વ દિશામાં થાય અને વજન બળ અધો દિશામાં થાય. એટલે આપણે શોધવાનો છે છેલ્લે I = ? હું માનું ત્યાં સુધી તમે સમજી ગયા રકમ. અહીંયા આપણે કહીએ કે ધારો કે તારમાંથી વહેતો પ્રવાહ I એવી દિશામાં લેવામાં આવે કે જેથી તારમાંથી ને સોલેનોઇડમાંથી ભૂલચૂક લેવી દેવી. ધારો કે સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ I એવી દિશામાં લેવામાં કે જેથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને લીધે તાર પર લાગતું ચુંબકીય બળ એ તારના વજન બળને સમતોલે.
એટલે ધેરફોર આપણે શું કહી શકીએ? ચુંબકીય બળ I ડેશ L ડેશ B ઇક્વલ ટુ વજન બળ mg. જોઈએ I ડેશ L ડેશ અને B તો સોલેનોઇડ નું છે એટલે μ0 IN બરાબર કેટલા? mg. 200 સૂત્રો કરતા બનાવી દો. સોલિડ માંથી કેટલો પ્રવાહ પસાર કરીશું કે I બરાબર mg ડિવાઇડેડ બાય I ડેશ L ડેશ μ0 n. જો આપણે n ની ગણતરી કરી લીધી એટલે આપણે કેટલું સારું રહ્યું. તો m બરાબર ક્યાં ગયા આપણા? હવે બાજુ ડાબી બાજુ માહિતીમાંથી ઉઠાઈએ 2.5 × 10⁻³ પછી g 9.8 ડિવાઇડેડ બાય I ડેશ 6 ગુણ્યા L ડેશ 2 સેન્ટીમીટર છે એટલે 2 × 10⁻². પછી μ0 4 પાઈ છે એટલે 4 × 3.14 ગુણ્યા 10⁻7 ગુણ્યા એકમ લંબાઈ દીઠ આટા આપણા 1500 લાયા છે આપણે. કેલ્ક્યુલેટર થી ગણતરી કરો. કેલ્ક્યુલેટર થી ગણતરી કરતા જવાબ આવે છે 108.36 એમ્પિયર. 108.36 એમ્પિયર. બરાબર. અને પ્રવાહની જે વાત કરીએ ને તો પ્રવાહની દિશા કઈ આવી? બરાબર. આપણે આ પ્રવાહ બતાવ્યો એ પ્રવાહની દિશા અહીં લખવું પડે આપણે કે આકૃતિમાં જમણેથી ડાબે જોતા, આકૃતિમાં જમણેથી ડાબે જોતા વિષમ ઘડી રીતે પસાર કરવું અને મૂલ્ય 108.36 એમ્પિયરનો. ચલો હવે 2 દાખલા રહ્યા. બરાબર. ધીરજ ધરો. આજે ઘણો ટાઈમ થયો. બરાબર. 1 કલાક ઉપરનો વિડીયો થયો, પરંતુ આના હજી પાછળ 2 ટુકડા કરે તો આ એડિશનલ એક્સરસાઇઝ આપણી ખેંચાતી જ જાય. નો ડાઉટ દાખલાની સંખ્યા ગણો તો ઓછા જ થયા છે પાછા, પણ લેન્ધી દાખલા છે, આકૃતિ સાથે સમજવાના છે. કોમ્પિટિટિવ માટે વેરી મચ ઇમ્પોર્ટન્ટ. હવે 2 દાખલા છે, એક ગેલોમીટરનું મીટરમાં અને ગેલોમીટર વોલ્ટમીટરના રૂપાંતરના છે. બરાબર. આટલી ધીરજ ધરી, થોડી વધારે ધીરજ ધરો. ઓકે, ચાલો. પહેલો એટલે કે 27મો, ગેલોમીટરના ગુચરાનો અવરોધ 12 ઓહ્મ છે એટલે અહીંયા આગળ લખીએ Rg બરાબર 12 ઓહ્મ. 3 મિલીએમ્પિયરના વિદ્યુત પ્રવાહ માટે તે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે છે, એટલે કે એની પ્રવાહ ક્ષમતા જે છે બરાબર Ig બરાબર એ 3 મિલી એમ્પિયરની છે. એટલે 3 મિલી એમ્પિયરની છે એટલે એનો અર્થ એ થયો કે 3 × 10⁻³ એમ્પિયરે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે છે. હવે એનું 0 થી 18 વોલ્ટની રેન્જ વાળા વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું છે. 18 વોલ્ટની તો શું કરવું જોઈએ? તો સિમ્પલ છે કે સિરીઝ રેઝિસ્ટન્સ R શોધવો પડે. શેમાં જોડવાનો? શ્રેણીમાં.
ચલો તો એ હવે માહિતી પ્રમાણે બાજુમાં કરીએ. અહીંયા આગળ લખવાના આપણે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા તેની સાથે જરૂરી શ્રેણી ગુરુ અવરોધ R બરાબર V upon IG માઇનસ RG. બસ કિંમતો મૂકી દો. V કેટલા 18 ભાગ્યા 3 ગુણ્યા 10 ની માઇનસ 3 માઇનસ 12. લો કેટલા સરળ દાખલા. અહીંયા 3 છંગ 18 એટલે કે સીધા 6000 ઓછા 12 એટલે તમારો જવાબ શું આવ્યો 5988 ઓમ નો અવરોધ શ્રેણીમાં જોડવો પડે તો તમારું વોલ્ટમીટર તૈયાર થઈ જાય. ચલો હવે એવી રીતે આ જોઈએ. ગેલ્વેનોમીટરમાં ગુચરાનો અવરોધ 15 ઓમ છે એટલે ફરી અહીં બતાવીએ RG બરાબર 15 ઓમ. 4 મિલીએમ્પિયરના પ્રવાહ માટે તે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે છે. IG બરાબર 4 મિલી એમ્પિયર એટલે કે 4 ગુણ્યા 10 ની માઇનસ 3 એમ્પિયર. તેને મહત્તમ પ્રવાહ કેટલો 6 એમ્પિયર ની અવધિના એમીટરમાં તમે કેવી રીતે રૂપાંતર કરશો તો કે છે અમે RS ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક સમાંતર જોડીશું. ચાલો હવે આ દાખલાને ગણીએ. આ 27મો તો આપણો અને 28મો છે. અહીંયા લખીશ ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર કરવા માટે તેની સાથે જરૂરી સમાંતરે લઘુ અવરોધ જેને આપણે કહીએ છીએ શન્ટ. શન્ટ એટલે એકચ્યુઅલી સમાંતરે જોડાવું. એની બધી રેલવેના એન્જિન સાથે ડબ્બાઓ જોડાય સમાંતરે એટલે કહેવાય એનું એન્જિનનું શન્ટિંગ. તો RS બરાબર શું આવશે સૂત્ર આપણું IG ઇન્ટુ G ની સોરી આપણે સૂત્ર IG ઇન્ટુ શું લખીએ છીએ RG G વડે દર્શાવાય અપોન I માઇનસ IG. IG કેટલા છે આપણા 4 ગુણ્યા 10 ની માઇનસ 3 RG 15 છેદમાં I 6 ઓછા 4 ગુણ્યા 10 ની માઇનસ 3. હવે નીચે 6 માંથી 4 બાદ કરીએ આપણે બરાબર તો એ લગભગ અવગણી લઈએ એટલે આપણે એપ્રોક્સી જવાબ લાવવો તો લાવી શકે. એપ્રોક્સી જવાબ એપ્રોક્સી જવાબ RS નો કેટલો આવશે 15 ચોકુને 60 ગુણ્યા 10 ની માઇનસ 3 ઓમ એટલે એપ્રોક્સી તમારો જવાબ 6 ગુણ્યા 10 ની માઇનસ 2 ઓમ સમાંતરે જોડવો પડે. એપ્રોક્સી ગણીએ તો 4 મિલીએમ્પિયર નો IG 15 નો RG. ના બરોબર સોરી નીચેથી 4 ઉગણ્યા ને આપણે. હા આપણે તો આખા 6 જ ઉગણી લીધા બધાને કાઢી મૂક્યા ના ચાલે ભાઈ. એટલે આપણે અહીંયા આગળ આને કાઢવાનો છે બરાબર. એટલે તમારી પાસે જે જવાબ આવશે એટલે 15 ચોકું કેટલા
60 ગુણ્યા 10 ની -3 એ તો ઉપર હતા ભાગ્યા 6 એટલે એપ્રોક્સી લાવવાની જરૂર જ નથી આપણે એટલે RS બરાબર 10 ગુણ્યા 10 ની -3 એટલે કે 0.01 ઓમ સમાંતરે અવગણવાનો હતો સોરી ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો આજે ખાસું સહન કર્યું તમે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર બરાબર એવું હોય તો આ વિડીયોને 2 ભાગમાં જોજો પણ હું આ તો પત્યા પછી તમને કહું છું કે 2 ભાગમાં જોજો સ્ટાર્ટિંગમાં જ મારે તમને કહી દેવું જોઈએ કે આ વિડીયો 2 ભાગમાં જોજો બરાબર એન્ડમાં કહું છું એટલે જોયા પછી જ ખબર પડશે કે અરે યાર સર પહેલા કહેવાય ને યાર કારણ કે 1 કલાક ને 10 મિનિટ ઉપર થઈ ગઈ વિડીયોમાં હવે આપણે નેક્સ્ટ સેશન આવશે નવા પ્રકરણ તરફ ભવ્ય પ્રણામ એ છે ચુંબકત્વ અને દ્રવ્ય બહુ જ મજાનું ચેપ્ટર છે ઇન્ટરેસ્ટિંગ છે ધ્યાનથી ભણજો પછી એને કન્ટિન્યુટીમાં ચેપ્ટર નંબર 6 આવશે પછી 7 આવશે એન્ડ સો ઓકે બાય બાય સી યુ